હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળના એક્ઝામ્પલ. તો દેખો, ઘડિયાળના કેટલાય એક્ઝામ્પલ હોય, કેટલાય પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે ઘડિયાળને અરીસામાં જોતા કેટલો સમય લાગે. હવે અરીસામાં જોતા હવે આપણે આમ જોઈએ, આ 6:30 બતાવી, 6 ને 30, યાની બેવ ઘડિયાળના કાંટા અહીં જશે. હવે આની અરીસામાં જો તો આપણે આવી રીતના જોઈએ, ઓહો આ કેટલા વાગ્યા? હવે મને શું ખબર? તો આ તો બહુ લાંબુ થઈ જાય. તેના માટે એક ટ્રીક છે, કઈ એ બતાવો. જો હવે શું કીધું છે પહેલા? અરીસામાં જોતા. અરીસામાં જોતા એના માટે બે વસ્તુ છે. જો સમય 11 થી નાનો હોય તેને 11:60 માંથી બાદ કરવું, અને જો 24 કલાકની અંદર આપ્યો હોય યાની 11 થી મોટા આપ્યો હોય કલાક તેને 23:60 માંથી બાદ કરવું. 23:60 માંથી. બરોબર, બે વસ્તુ છે. 11 થી નાનું હોય તો 11:60 માંથી બાદ કરવું, અગર 11 થી મોટું હોય જેમ કે 13, 14 તેને 23:60 માંથી બાદ કરવું. બરોબર, તો જો અહીંયા 6:30 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? તો હવે 11 કરતા તો નાના છે, તો આમાંથી બાદ કરી શકાય. આમાંથી કરવો હોય તો પણ ચાલે, બેવ ચાલે. બેવમાંથી તો યાદ રાખો તો આ ચાલશે, પણ તમને ઘડિયાળમાં સમય જોતા પણ જોઈએ. બેવ ટ્રીક બતાવજો. બરાબર, ચલો બેવમાંથી વાત કરીએ. 6 માંથી 3 જાય તો 3, 11 માંથી 6 જાય તો 5. તો અરીસામાં જોતા કેટલો સમય બતાવે? 5:30. હવે આમાંથી બાદ કરીએ. 6 માંથી 3 જાય તો 3, 23 માંથી 6 જાય તો પડ્યો લોડ, એટલા માટે પેલું કરવાનું. હવે 23 માંથી 6 જાય તો 17. હવે 17 જેમ 30, અમુક ગગાઓને તો આઈ ખબર નહીં 17 એટલે કેટલા વાગે ખબર? મોસ્ટ ઓફ નહીં ખબર હોતી, અમુકને જ ખબર હોય. જેમ કે આપણા જેવા એમને ખબર હોય 17 એટલે કેટલા. જેમ કે બપોરના 12 વાગે હોય, 12 પછી કયું શરૂ થાય? 13, 14, 15, 16, 17. બરોબર, એમાં જો ઘડિયાળ છે 12, 1, 2, 3, 4, 5, 6, આને 13 કહેવાય, આને 14 કહેવાય, 15, 16 ને 17. તો 17 જેમ 30 યાની 5 ને 5.5. જવાબ તો સરખો જ આવે, પણ આમાંથી જલ્દી મળે નાનું હોય તો. જો આ કરવા રહીએ તો 17 એટલે કેટલા વાગે જ ખબર ના પેલી તો. એટલે 6:30 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? તો એ શું કરવાનું? 11:60 માંથી બાદ કરવાનું. જે પણ આવે ને 11:60 માંથી બાદ કરવાનું. કેટલા મળશે? 5.5. તો અરીસામાં જોતા કેટલો સમય બતાવે? 5.5. ઓકે, જે બી આવે ને 11:60 અરીસામાં કે તો 11:60 માંથી બાદ જ કરવું. અગર એનાથી મોટું હોય તો 23:60 માંથી બાદ કરવું. ઓકે, અરીસામાંથી કે તો 11:60 માંથી બાદ કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આપકો મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડિયોમાં. બાય બાય.